स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 11મા અઠવાડિયાનો મંગળવાર. શત્રુઓ પર પ્રેમ રાખવો, રંજાડનાર માટે દુઆ માંગવી, ઉદારતા કેળવવી, આ બધી બાબતો સહેલી નથી. આપણે સૌ ઈસુપંથી બનવા સતત પ્રયત્ન કરીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 5, કડી 43-48. તારા મિત્ર ઉપર પ્રેમ રાખ અને તારા શત્રુ ઉપર દ્વેષ રાખ એમ કહેલું છે તે તમે જાણો છો. પણ હું તમને કહું છું કે તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમને રંજાડનાર માટે દુઆ માંગો, તો જ તમે તમારા પરમ પિતાના સાચા સંતાન થઈ શકશો. તે કેવો ભલા અને ભૂંડા સૌને સૂર્યનો પ્રકાશ આપે છે અને પાપી અને પુણ્યશાળી સૌને માટે વરસાદ વરસાવે છે. તમારા ઉપર પ્રેમ રાખે તેમના ઉપર જ તમે પ્રેમ રાખો. એમાં તમે બદલો મેળવવા જેવું શું કર્યું? એવું તો જકાતદારો પણ ક્યાં નથી કરતા. તમે ફક્ત તમારા સ્નેહી સંબંધીઓને જ વંદન કરો, તો એમાં તમે વિશેષ શું કર્યું? એવું તો વિધર્મીઓ પણ ક્યાં નથી કરતા. પણ તમારે તો તમારા પરમપિતા જેવા પૂર્ણ છે તેવા પૂર્ણ બનવાનું છે. માનવ વંદન કરનારને સહજતાથી પાછો વંદન કરી શકે છે, પણ જો સામાવાળો અપશબ્દો બોલે તો પ્રત્યુત્તરમાં માનવ વંદન કરી શકતો નથી. નરસા વર્તન સામે સારું વર્તન કરવું માનવ માટે લગભગ અશક્ય છે. ઈસુ આવું અશક્ય લાગતું આચરણ કરવા કહે છે. ઈસુ કારણ બતાવે છે કે આપણે માત્ર માનવો નથી, આપણે પરમપિતાના સંતાન છીએ. કહેવત છે, બાપ જેવા બેટા અને વડ જેવા ટેટા. બાપનો સંદેશો અને સ્વભાવ બેટાના ચહેરા અને સ્વભાવમાં જોવા મળે. પરમપિતાનો સ્વભાવ છે ભલાને સૂર્યપ્રકાશ આપવો. તે જ પરમપિતા ભૂંડા સાથે એવો જ વ્યવહાર કરે છે જેવો તેઓ ભલા સાથે કરે છે. માનવ તરીકે જો આપણે આપણા મિત્ર તરીકે પ્રેમ રાખીએ છીએ, તો પરમપિતાના સંતાન તરીકે આપણા શત્રુ ઉપર પણ પ્રેમ રાખવાનો છે. આપણે કદાચ મિત્ર સાથે હસીએ બોલીએ છીએ, હળી ભળી જઈએ છીએ, એવું દુશ્મન સાથે ના કરી શકીએ, પણ દિલમાં દુશ્મન પ્રત્યે કડવાશ ના રાખીએ. એનું ખરાબ થાય એવું ના ઈચ્છીએ, ઉલટું એનું ભલું થાય એવું ઈચ્છીએ. ઈસુ આપણને મૂઠ ઉચેરો માનવી બનાવવા માંગે છે. સામાન્ય માનવ જેવું વર્તન કરે એવું વર્તન કરતાં જુદું જ વર્તન આપણે કરીએ તેવો આદેશ આપે છે. આવું વર્તન છે આપણને ન બોલાવનારને ઉપર પડીને બોલાવીએ. આપણી વિરુદ્ધ વાતો કરનારની આપણે હંમેશા સારી વાતો જ કરીએ. ઈસુ આવા વર્તનને પૂર્ણતા કહે છે. જેવા સાથે તેવા થવામાં અપૂર્ણતા છે, બધા સાથે સરખા થવામાં પૂર્ણતા છે. પ્રભુ આવી પૂર્ણતા દર્શાવે છે. પ્રભુ સંતને જે ખોરાક પૂરો પાડે છે તે ખોરાક મુજ પાપીને પણ પૂરો પાડે છે. મેં પાપ કર્યા છે, માટે પ્રભુ મને સગવડો પૂરી પાડવાનું ચૂકતા નથી, સૂર્યોદય મુલતવી રાખતા નથી. પરમપિતા પૂર્ણ છે. પ્રભુ છે ભલાઈનો ભંડાર, પ્રભુ છે ભલાઈનો ભંડાર. એનો માની લો આભાર, એનો માની લો આભાર. એની કરુણા પરંપાર, એની કરુણા
છે ભલાઈનો ભંડાર. દેવાધિદેવ એ છે એનો માની લો આભાર. સ્વામીઓનો સ્વામી એ છે માની લો આભાર. એ જ એકલો મહાન એવા સર્જે ચમત્કાર. પ્રભુ છે ભલાઈનો ભંડાર. નિજ બુદ્ધિથી સર્જ્યું એણે આખું આભ વિશાળ. જલથી જલ પર એણે કીધો ધરતીનો વિસ્તાર. મોટા મોટા દીવાઓનો એ છે સર્જનહાર. પ્રભુ છે ભલાઈનો ભંડાર. દિવસ ઉપર સૂરજને એણે સોંપ્યો અધિકાર.